Hello friends, how are you? Fine. ફર્સ્ટ લેક્ચરની અંદર આપણે હાલોજન કમ્પાઉન્ડ્સ આલ્કાઇલ હેલાઇડ્સ એની પ્રિપરેશન મેથડ છે એ લર્ન કરી ગયા. એનું રિવિઝન છે એ કરી લેવાનું કે કઈ કઈ રીતે આપણે આલ્કાઇલ હેલાઇડ કમ્પાઉન્ડ્સ છે એ ફોર્મ કરી શકીએ છીએ. તો આલ્કોહોલમાંથી મોસ્ટલી આપણે આલ્કાઇલ હેલાઇડ છે એ બનાવીએ છીએ. તો એની અંદર આર બોન્ડ OH, પછી એની SOCl2 સાથે રિએક્શન હોય, કોન્સન્ટ્રેટેડ HCl એનહાઇડ્રસ ZnCl2 ની પ્રેઝન્સમાં રિએક્શન હોય, PCl3 સાથે હોય, PCl5 સાથે રિએક્શન કરીએ. આ બધી રિએક્શન્સથી આપણને આલ્કાઇલ હેલાઇડ કમ્પાઉન્ડ્સ છે એ મળે. તો આ બધી મેટર છે એ આગળ આપણે ડિસ્કસ કરી ગયા. આ બધા લેક્ચર્સમાં તમારે એ ધ્યાન રાખવાનું કે દરેક ઓર્ગેનિકનો નવો લેક્ચર સ્ટાર્ટ થાય એટલે પહેલાં પ્રીવિયસ લેક્ચર છે એનું રિવિઝન કરીને જ બેસવાનું. તમે ઓર્ગેનિકની અંદર જેટલી વખત વધારે રિવિઝન કરશો એટલો ફાયદો થશે. બરાબર? એટલે રિવાઇઝ સતત કરવાનું. રિવાઇઝ કરવાની સાથે એ પણ ધ્યાન રાખવાનું કે ખાલી વાંચી જવું એ પૂરતું નથી, જોયા વગર બોલવું પડે. એક વખત એટલીસ્ટ એક વખત જોયા વગર લખવું જોઈએ. એકથી વધારે વખત લખો તો પણ સારું જ છે, પણ જોયા વગર એક વખત લખો અને પછી જેટલી વખત તમે રિવાઇઝ કરતા હો તો સાથે સાથે જોયા વગર બોલો. ભલે ટૂંકી ટૂંકી વિગતો બોલો, પણ જોયા વગર બોલવું જોઈએ. તો જ એ લાંબો સમય સુધી તમને યાદ રહે અને કોઈ કન્ફ્યુઝન છે એ ક્રિએટ ન થાય. નહીંતર ઓર્ગેનિકની અંદર આવો એક થોડોક પ્રોબ્લેમ રહેતો હોય છે. એટલે આવું તમારે થોડુંક ધ્યાન રાખવું જોઈએ. એરાઇલ હેલાઇડ કમ્પાઉન્ડ્સ છે એ એરાઇલ હેલાઇડ ક્લોરોબેન્ઝીન છે, બ્રોમોબેન્ઝીન છે, આયોડોબેન્ઝીન છે, ફ્લોરોબેન્ઝીન છે, આ ટાઈપના કમ્પાઉન્ડ્સ છે એ બનાવવા માટે તો એના માટેની કેટલીક રિએક્શન છે એ રિએક્શન જોઈએ. તો એમાં સેન્ડ મેયર્સ રિએક્શન આવે. તો સેન્ડ મેયર્સ રિએક્શન જે છે એ પ્રાઇમરી એરોમેટિક એમાઇન. પ્રાઇમરી એરોમેટિક એમાઇન એટલે શું થયું? બેન્ઝીન ઉપર NH2. તો આ બેન્ઝીન ઉપર NH2 એનિલિન હોય અને આ જે એનિલિન છે એ એનિલિનની NaNO2 પ્લસ HX ઓર HCl, મોસ્ટલી HCl લેવામાં આવે છે. અને બહુ જ ટેમ્પરેચર જે છે એ લો રાખવામાં 273 to 278 કેલ્વિન, દેટ મીન્સ 0 ડિગ્રી સેલ્સિયસ ટુ 5 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર છે એ રાખવામાં આવે. તો આટલા ટેમ્પરેચરે આ રિએક્શન છે એ કરવામાં આવતી હોય છે. મે બી આ આપણને તમારી પ્રેક્ટિકલની અંદર પણ આ ટાઈપની રિએક્શન્સ હોય. કોલ્ડ વોટર અથવા તો બરફ જે છે એ લઈ અને આપણે આ પ્રકારની રિએક્શન છે એ કરી શકીએ. એટલે લેબોરેટરીમાં પોસિબલ છે. NaNO2 અને HX અથવા હું એમ કહી દઉં કે HCl. તો એની સાથેની રિએક્શન જે છે આ કમ્પલસરી આપણે યાદ રાખવાની છે. આનું કોઈ મિકેનિઝમ આપણે નથી. એટલે અહીંયા આગળ N2 પ્લસ X માઇનસ આમ આવે, અથવા તો N ડબલ બોન્ડ N X માઇનસ N ટ્રિપલ બોન્ડ N હોય, એમાં રેઝોનન્સ છે એ થતું હોય એટલે N2 પ્લસ X માઇનસ. આ જે છે એને કહેવાય બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડ અને Cl મૂકી દો એટલે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ એમ થઈ જાય. તો આ જે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ, તો આ ડાયએઝો સોલ્ટ પણ એને શોર્ટમાં આપણે એવું કહીએ ડાયએઝો સોલ્ટ એમ. તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે અથવા તો બ્રોમાઇડ છે એટલે બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડ એવું ઇન જનરલ આપણે કહી શકીએ એને. અને આ જે બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડ છે એની ફર્ધર રિએક્શન સેન્ડ મેયર કોને કહેવાય એ સમજો હવે. હા, આપણે આમ રિંગ શો કરીએ તો પણ ચાલે. N ડબલ બોન્ડ N Cl
પ્લસ Cu2X2, जनरली X2, X इज इक्वल टू Cl और Br. तो અહીંયા Cu2Cl2 अथवा तो આપણે એમ કહીએ કે Cu2Br2, એટલે ઇન જનરલ તમને એમ લખ્યું હોય કે Cu2X2. ક્યુપ્રસ હેલાઇડ, આમાં કોપર છે એનો ઓક્સિડેશન નંબર જુઓ +1 છે એટલે એને ક્યુપ્રસ એમ આવશે. તો એ ક્યુપ્રસ ક્લોરાઇડ અથવા તો ક્યુપ્રસ બ્રોમાઇડ છે, એની સાથે આની રિએક્શન કરાવવામાં આવે તો આની સાથેની રિએક્શનથી અહીંયા જે હશે એ આ Cu2Cl2 કે Cu2Br2 જે ટાઈપનો હેલોજન તમે લીધો હશે તો આ ટોટલી રિએક્શનમાં શું આવશે, હું હવે અહીંયા જનરલ લખી નાખું છું, X આઈધર ક્લોરીન ઓર બ્રોમિન, અને આ બે જ આવી શકે. તો એ રીતે આવશે પ્લસ N2 પ્લસ HX, અહીંયા જનરલ ફોર્મમાં લખીએ તો આઈધર HCl ઓર HBr. અહીંયા જે પ્રમાણેનો હેલોજન હશે એ પ્રમાણે અહીંયા HCl કે HBr એમ આપણને મળશે. તો આ જે રિએક્શન છે એ રિએક્શનને સેન્ડ-મેયર રિએક્શન કહેવાય. એટલે આપણે આપણું જે 13th નંબરનું ચેપ્ટર છે એમાઇન્સ વાળું, એ ચેપ્ટરની અંદર અગેન આ જે રિએક્શન છે એ રિએક્શન આવે છે પાછી. તો ત્યાં આગળ પ્રોપરલી બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડ N ડબલ બોન્ડ N બોન્ડ X, X એટલે આઈધર Cl ઓર Br. તો અહીંયા આગળ Cu2Cl2 સાથે એની રિએક્શન કરાવીએ તો ક્લોરોબેન્ઝીન છે એ આપણને પ્રોડક્ટ મળશે, અને જો Cu2Br2 સાથે રિએક્શન કરાવીએ તો બ્રોમોબેન્ઝીન છે એ એઝ એ પ્રોડક્ટ આપણને મળે. તો એ રીતે આપણે અહીંયા આગળ બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડ, મોસ્ટલી એમાં બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ લેવામાં આવે છે. તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડમાંથી ક્લોરોબેન્ઝીન ઓર બ્રોમોબેન્ઝીન જે છે એ આપણે પ્રોડ્યુસ કરી શકીએ. તો આ એક જનરલ રિએક્શન છે, અને તમારે પર્ટિક્યુલર કરી દેવી હોય તો આ રીતે N2 પ્લસ Cl માઇનસ પ્લસ Cu2Cl2 ઇટ ગિવ્સ ક્લોરોબેન્ઝીન. ક્યુપ્રસ હેલાઇડ, તમે જે ટાઈપનો ક્યુપ્રસ હેલાઇડ લીધો હશે, મીન્સ કે Cu2Cl2 લેશો તો ક્લોરોબેન્ઝીન મળશે, અને Cu2Br2 લેશો તો બ્રોમોબેન્ઝીન મળશે. તો શું મળશે? બ્રોમોબેન્ઝીન. સાથે પ્લસ N2 પ્લસ Cu2Cl2 હશે તો ત્યાં HCl, બરાબર. Cu2Br2 હશે ત્યાં પણ શું થશે? આ Cl છે એ રિમૂવ થશે ને, એટલે ત્યાં N2 પ્લસ HCl આમ થશે, બરાબર. પણ જનરલી અહીંયા આગળ જે Cu2Cl2 છે તો Cu2Cl2 હશે તો HCl છે એ શો નહીં કરે, અને આમાં Cu2Br2 હશે તો એમાં આપણે HCl છે એ શો કરતા હોઈએ છીએ. તો આ ટાઈપની રિએક્શન્સ જે છે એ સેન્ડ-મેયર રિએક્શન કહેવાય. આની સિવાય ડાયઝોનિયમ સોલ્ટની જ જો આયોડોબેન્ઝીન મેળવવું હોય તો આયોડોબેન્ઝીન માટે જે રિએક્શન છે એ ડાયરેક્ટલી એને Ki સાથે લઈ તો એ પોટેશિયમ આયોડાઇડ જે છે એ પોટેશિયમ આયોડાઇડ સાથે સિમ્પલી એને શેકિંગ કરવાથી, એટલે બંનેને મિક્સ કરી દઈએ અને શેકિંગ કરીએ તો આપણને શું મળી જશે? તો કે આયોડોબેન્ઝીન છે એ મળશે. એટલે N2 પ્લસ X માઇનસ જે છે Ki સાથે, તો આપણને શું મળશે? આયોડોબેન્ઝીન. તો આ આયોડોબેન્ઝીન છે એ Ki સાથેની રિએક્શનથી આપણને મળશે. તો આટલું ક્લિયર છે. મીન્સ કે એરાઇલ હેલાઇડ જે છે એ એરાઇલ હેલાઇડ કમ્પાઉન્ડ કઈ રીતે બનાવી શકાય, તો એના માટેની આ પ્રિપરેશન મેથડ છે. આલ્કિન્સમાંથી લઈએ તો આલ્કિન કમ્પાઉન્ડ્સની HX સાથેની રિએક્શન છે જે ઓલમોસ્ટ આપણે લર્ન કરી ગયા છીએ. C ડબલ બોન્ડ C આમ હોય અને એની HX સાથે રિએક્શન કરાવીએ તો આ HX સાથેની રિએક્શનથી આપણને પ્રોડક્ટ શું મળે?
તો કે સિમ્પલી પાઈ બોન્ડ છે એ બ્રેક થાય. કઈ રીતે બ્રેક થશે? તો કોઈ એક કાર્બન ઉપર એ પાઈ બોન્ડ શિફ્ટ થાય. દેટ મીન્સ કે અહીંયા આગળ હું આને લખું તો એક બાજુ નેગેટિવ ચાર્જ અને એક બાજુ પોઝિટિવ ચાર્જ એમ આવશે. બરાબર. HX જે છે એ H પ્લસ અને X માઇનસ. તો H પ્લસ ક્યાં આવશે? તો સિમ્પલી આમાં તમારે બીજું કંઈ યાદ ના રાખો તો સિમ્પલી H પ્લસ છે એ C માઇનસ સાથે ને X માઇનસ છે એ C પ્લસ સાથે આવે. એટલે આપણે આમ શું કરી શકીએ કે ભાઈ અહીંયા આગળ X આવશે અને અહીંયા આગળ H આવશે. સોરી, બરાબર, અહીંયા H આવશે. પણ આની મિકેનિઝમ ટોટલી આપણે લર્ન કરી ગયા છીએ કે અહીંયા આગળ ઇન્ટરમીડિયેટ ફોર્મ જે છે એમાં કાર્બોકેટાયન ફોર્મ થાય છે અને મોર સ્ટેબલ કાર્બોકેટાયન હોય એ રીતે તે આ પાઈ બોન્ડ છે એ બ્રેક થાય. બરાબર. આ કઈ રિએક્શન છે? ઇલેક્ટ્રોફિલિક એડિશન રિએક્શન થઈ. તો ઇલેક્ટ્રોફાઇલ જે છે એ RDS સ્ટેપની અંદર એટેક કરે છે. તો આ એ જ રિએક્શન અહીંયા આગળ આવી. એટલે આપણે આના અંદર બહુ ડિટેલમાં નહીં જઈએ. અહીંયા આગળ હું તમને આટલું એક લખાવી દઉં. ઇલેક્ટ્રોફિલિક એડિશન રિએક્શન. નંબર 1. નંબર 2, in the intermediate step carbocation is formed, so it may rearrange. બરાબર. રીઅરેન્જમેન્ટ પોસિબલ છે જો મોર સ્ટેબલ કાર્બોકેટાયન ફોર્મ થતો હોય તો. સો ઇટ મે રીઅરેન્જ. ઓકે. અને જો થર્ડ સ્ટેપ લખવું હોય તો એમાં આપણે એમ કહી શકીએ કે જે ન્યુક્લિયોફાઇલ છે એ ન્યુક્લિયોફાઇલ એટેક કરશે. એ સ્ટેપ કેવું હશે? ફાસ્ટ હશે. ઇલેક્ટ્રોફિલિક એડિશન રિએક્શન છે એટલે ઇલેક્ટ્રોફાઇલ જે એટેક કરે ઇન ધ સ્લો સ્ટેપ તો એ રીતે આવશે. તો આ સિમ્પલી આપણને આ એની મિકેનિઝમના મેઇન પોઈન્ટ્સ છે એ આપણે યાદ કરી લીધા. અને આના સિવાય જો આપણે જોઈએ તો આપણે માર્કોવ-નિકોઝ લો છે એ લર્ન કરી ગયા હતા. તો અહીંયા આગળ માર્કોવ-નિકોઝ લો જે છે એ ફોલો કરશે. ઇટ ફોલોઝ માર્કોવ-નિકોઝ રૂલ. ઇટ ફોલોઝ MKV રૂલ. ઓકે. માર્કોવ-નિકોઝનો રૂલ જે છે એ ફોલો કરશે. તો આઈ થિંક અહીંયા આગળ આટલું ક્લિયર હશે. આની સિવાય આપણે નંબર ઓફ એક્ઝામ્પલ્સ છે તો એ 11th લર્ન કરી ગયા છીએ એટલે આપણે આના ઉપર બહુ વધારે ડિટેલમાં ડિસ્કસ નહીં કરીએ. CH3 અહીંયા X જે છે HX માં શું હોઈ શકે? HCl લઈ શકો, HBr લઈ શકો અને HI લઈ શકો. તો એ રીતે તમને રિએક્શન જે છે એની પ્રોડક્ટ મળશે. ફોર એક્ઝામ્પલ પ્રોપીનની HI સાથે રિએક્શન કરો તો પ્રોપીન જે છે CH3 CH ડબલ બોન્ડ CH2 પ્લસ HI લીધું તમે. બરાબર. HI ધેટ મીન્સ H પ્લસ ને I માઇનસ. RDS સ્ટેપમાં ફર્સ્ટ એટેક જે છે એ H પ્લસ કરે છે. મીન્સ કે અહીંયા આગળ પાઈ બોન્ડ બ્રેક થશે તો જે કાર્બોકેટાયન ફોર્મ થાય એ મોર સ્ટેબલ કાર્બોકેટાયન ફોર્મ થાય તો જ રિએક્શન છે ઇઝીલી આગળ વધે. એટલે અહીંયા આગળ શું થાય તો કે આ જે છે એ આના ઉપર આવે તો નેગેટિવ ચાર્જ અહીંયા આવે તો H પ્લસ આની સાથે બોન્ડ ફોર્મ કરે એટલે કે CH3 CH પ્લસ CH3 આમ થાય. આ કાર્બોકેટાયન થયો અને નેક્સ્ટ સ્ટેપમાં I માઇનસ જે છે એની સાથે બોન્ડ બનાવશે એટલે CH3 CHI CH3 2 iodopropane that is the major product and 1 iodopropane is the minor product. કે પછી HI ની જગ્યાએ તમે HCl કે HBr જે લેશો બધામાં સેમ રિએક્શન છે એ આપણને જોવા મળશે. તો આ એક
માર્કોનિકોના રૂલ પ્રમાણેની રિએક્શન છે એ આપણે જોઈ ગયા. હેલોજન છે એની એડિશન રિએક્શનથી મીન્સ કે ડાયહેલો કમ્પાઉન્ડ્સ છે એ જોઈતા હોય તો તમે આલ્કીન છે એ આલ્કીનની સાથે Cl2 કે Br2 સાથે રિએક્શન કરાવો તો આપણને વિસિનલ ડાયહેલાઇડ કમ્પાઉન્ડ્સ છે એ એઝ એ પ્રોડક્ટ આપણને મળશે. ફોર એક્ઝામ્પલ CH2 ડબલ બોન્ડ CH2 પ્લસ Br2 એઝ એ સોલ્વેન્ટ CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે એમાં એની Br2 સાથે રિએક્શન કરીએ તો પાઈ બોન્ડ છે એ પાઈ બોન્ડ બ્રેક થશે બરાબર. તો અગેઇન આમાં રિએક્શન છે ઇટ ઇઝ ઓલ્સો ઇલેક્ટ્રોફિલિક એડિશન રિએક્શન એટલે આપણે આગળ જે મેઇન પોઈન્ટ્સની વાત કરી ગયા એ જ રહેશે એટલે Br પ્લસ અને Br માઇનસ આમ થાય બરાબર. તો આ રીતે આવશે એટલે પાઈ બોન્ડ બ્રેક થશે એ પણ શું થશે તો કે એક બાજુ નેગેટિવ ચાર્જ ને એક બાજુ પોઝિટિવ ચાર્જ. જ્યાં નેગેટિવ ચાર્જ હશે ત્યાં Br પ્લસ બોન્ડ ફોર્મ કરશે. પછી આપણને એ ખબર છે કે હેલોજિનેશન છે તો એમાં સાયક્લિક કેટાયન છે એ ફોર્મ થાય છે સાયક્લિક કેટાયન. તો આ સાયક્લિક કેટાયન બનાવે છે એટલા માટે નો કાર્બોકેટાયન ઇઝ ફોર્મડ and that's why no rearrangement ન થાય. જ્યારે સાયક્લિક કેટાયન બનતો હશે ત્યારે રીઅરેન્જમેન્ટ ન થાય જેટલી રિએક્શનમાં સાયક્લિક કેટાયન બને. એટલે તમારે એ યાદ રાખી લેવું જોઈએ કઈ રિએક્શનમાં સાયક્લિક કેટાયન બને છે. તો એ Cl2 Br2 સાથેની રિએક્શનમાં થાય સાયક્લિક કેટાયન, HOX સાથેની રિએક્શનમાં સાયક્લિક કેટાયન થાય બરાબર. આ જૂનું થોડુંક યાદ કરીએ છીએ. પછી Hg+2 ની પ્રેઝન્સમાં જો H2O સાથે રિએક્શન કરાવો તો એમાં સાયક્લિક કેટાયન થાય. ઓક્સીમર્ક્યુરેશન ડીમર્ક્યુરેશન વાળી રિએક્શન્સ છે બરાબર. એટલે એની અંદર સાયક્લિક કેટાયન. તો જ્યાં જ્યાં સાયક્લિક કેટાયન ફોર્મ થાય છે ત્યાં રીઅરેન્જમેન્ટ ન થાય બરાબર. માર્કોનિકોઝ રૂલ જે છે એ ફોલો થાય પણ રીઅરેન્જમેન્ટ છે એ ન થાય. ક્લિયર છે? તો આ મેઇન પોઈન્ટ્સ છે કે જે આપણે ધ્યાનમાં રાખવા જોઈએ આની પ્રોડક્ટના રિગાર્ડિંગ. શું મળશે આપણને પ્રોડક્ટ તરીકે તો કે બંને કાર્બન ઉપર આમ તો સિમ્પલી તમે એવું યાદ રાખી શકો કે પાઈ બોન્ડ બ્રેક થાય એટલે બંને કાર્બન ઉપર એક વેલેન્સી ખાલી પડે. તો એ જે વેલેન્સી છે એ આ બંને Br વડે કમ્પ્લીટ થાય મીન્સ કે CH2 Br બોન્ડ CH2 Br. તો આ એડજેસન્ટ કાર્બન ઉપર હેલોજન છે એટલે વિસિનલ કહેવાય એટલે વિસિનલ ડાયહેલાઇડ ઓર વિસિનલ ડાઈ બ્રોમાઇડ. અહીંયા Br છે તો વિસિનલ ડાઈ બ્રોમાઇડ. ક્લિયર છે? 1,2 ડાઇબ્રોમોઇથેન. અને સેમ વે આ તમે લખી નાખો કે Cl2 CCl4 હોય તો તમને અહીંયા પ્રોડક્ટ શું મળશે એ તમે લખી નાખો. શું થાય? CH2Cl બોન્ડ CH2 Cl 1,2 ડાઇક્લોરોઇથેન. ક્લિયર? ઓકે. આની સિવાયની જે કંઈ મેટર છે તો એ આપણે આગળ લર્ન કરી ગયા છીએ બરાબર. તો એ આલ્કિન છે. પછી આ જે છે એ કેવું થાય? એન્ટી એડિશન રિએક્શન થાય. સાયક્લિક કેટાયન જ્યાં બનતો હોય ત્યાં આગળ આમાં થર્ડ સ્ટેપ શું આવે? કઈ ટાઈપનું હોય? એન્ટી એડિશન હોય. તો જેમાં સપોઝ કે 2 બ્યુટીન લ્યો કે જેમાં સિસ અને ટ્રાન્સ પોસિબલ છે તો ત્યાં તમારે એ વિચારવાનું રહે કે એમાં મેસો મળશે કે રેસિમિક મિક્સચર મળશે. તો એ બધી મેટર જે છે એ એન્ટી એલિમિનેશન જોઈ ગયા છીએ અને એન્ટી એડિશન જોઈ ગયા છીએ. એટલે અહીંયા એન્ટી એડિશન થશે. તો એન્ટી એડિશન થાય તો ટ્રાન્સ આલ્કિન ટ્રામ અને કાર એમ તમને યાદ રખાવ્યું હતું મેં. તો બસ સેમ અહીંયાથી એ આપણે યાદ રાખવાની છે બરાબર. તો આમાં આપણે હવે આનાથી વધારે કોઈ ડિટેલની જરૂર નથી. મેં ઓલમોસ્ટ બધા મેઇન પોઈન્ટ્સ છે એ તમને કહી દીધા બરાબર. ટ્રાન્સ આલ્કિન એન્ટી એડિશન, મેસો ઇઝ ધ પ્રોડક્ટ, સિસ આલ્કિન એન્ટી એડિશન, રેસિમિક મિક્સચર ઇઝ ધ પ્રોડક્ટ. ક્લિયર?
ઓકે, તો નેક્સ્ટ જે છે એ કેટલાક એક્ઝામ્પલ્સ આપણને આપેલા છે, તો આપણે એ એક્ઝામ્પલ્સ છે એના ઉપર ડિસ્કસ કરી અને પછી આગળ પાછી નવી રિએક્શન છે એ જોઈએ. CH ડબલ બોન્ડ CH2 આમ છે, બરાબર, તો કાર્બન થયો, પ્લસ HBr સાથેની રિએક્શન છે. સિમ્પલ છે, આપણને પેરોક્સાઇડ કે એવું નથી આપ્યું. પેરોક્સાઇડ આપેલું હોય તો તમારે એન્ટી માર્કોનિકો રૂલ છે એ યાદ કરવો પડે. અહીંયા HBr એકલું આપેલું હોય તો ઇટ ફોલોઝ MKV રૂલ, અને MKV રૂલ પ્રમાણે શું થાય તો કે ડબલ બોન્ડેડ કાર્બનમાં મોર નંબર ઓફ હાઇડ્રોજન વાળા કાર્બન ઉપર હાઇડ્રોજન અને લેસ નંબર ઓફ હાઇડ્રોજન વાળો ડબલ બોન્ડ માનો તો એ ઇથિલિનિક ડબલ બોન્ડ જે છે તો એ ડબલ બોન્ડમાં લેસ હાઇડ્રોજન વાળા કાર્બન ઉપર મોર ઇલેક્ટ્રોનેગેટિવ એટમ છે એ બોન્ડ ફોર્મ કરશે. એટલે અહીંયા આગળ આપણે જો આની પ્રોડક્ટ લખી નાખીએ તો શું થાય તો કે અહીંયા આગળ આમાંથી શું થવું શું જોઈએ તો કે પ્રોડક્ટ જે બને એની પહેલાંનું જો સ્ટેપ આપણે કહીએ તો આ CH બોન્ડ આ HBr દેટ મીન્સ H પ્લસ ને Br માઇનસ, તો કાર્બોકેટાયન તો અહીંયા ફોર્મ થાય તો જ મોર સ્ટેબલ હોય, કારણ કે બેન્ઝીન રિંગની પ્લસ એમ ઇફેક્ટથી એ મોર સ્ટેબલ થાય. એટલે અહીંયા પ્લસ એમ ઇફેક્ટ આવે તો અહીંયા આગળ બોન્ડ CH3 આમ થાય, અહીંયા આવશે એટલે અહીંયા માઇનસ આવે, H પ્લસ અહીંયા બોન્ડ CH3, આના ઉપર કયો ચાર્જ આવ્યો પોઝિટિવ ચાર્જ આવ્યો, જ્યાં પોઝિટિવ ચાર્જ આવ્યો ત્યાં Br માઇનસ આવશે. ક્લિયર? એટલે અહીંયા આગળ CH બોન્ડ Br બોન્ડ CH3, સો ધીસ ઇઝ ધ પ્રોડક્ટ. બરાબર, 1 બ્રોમો 1 ફિનાઇલ ઇથેન આમ કહી શકાય. ક્લિયર? ઓકે, CH3 CH2 નેક્સ્ટ ક્વેશ્ચન છે. CH ડબલ બોન્ડ CH2 પ્લસ HCl છે. હવે અહીંયા પ્લસ HCl લખ્યું હોય, સપોઝ કે હું અહીંયા એડ કરી દઉં થોડું પેરોક્સાઇડ આમ લખું છું, વોટ ઇઝ ધ પ્રોડક્ટ? શું થાય? એન્ટી માર્કોનિકો રૂલ આવે કે ન આવે? શું કીધું? ન આવે. કેમ ન આવે? યસ, HCl છે, એન્ટી માર્કોનિકો રૂલ HBr અને પેરોક્સાઇડ આ બંને ભેગું થાય ત્યારે જ આવે, ત્યાં સુધી એન્ટી માર્કોનિકો રૂલ ન લાગે. ક્લિયર છે? ગુડ. તો અહીંયા આગળ આપણે જોઈએ પેરોક્સાઇડ આપેલું હોય તો ધ્યાનમાં લેવાનું થતું નથી. શું આવશે તો કે CH3 CH2, બરાબર, અહીંયા CH શું બનશે આ પ્લસ બોન્ડ આ HCl H પ્લસ ને Cl માઇનસ, તો અહીંયા CH3 આવશે. ડબલ બોન્ડેડ જે કાર્બન છે એમાં મોર નંબર ઓફ હાઇડ્રોજન વાળા કાર્બન ઉપર જ H પ્લસ આવે. હવે આ કાર્બોકેટાયન બન્યું, આનાથી મોર સ્ટેબલ કાર્બોકેટાયન ફોર્મ થઈ શકે એમ છે? જો હા તો શિફ્ટિંગ કરવાનું, પણ તો કે અહીંથી તમે અહીંયા શિફ્ટ કરો તો એનાથી કાંઈ ફેર પડતો નથી. અહીંયા 2 ડિગ્રી કાર્બોકેટાયન છે ને અહીંયા 2 ડિગ્રી કાર્બોકેટાયન જ બને. દેટ મીન્સ કે અહીંયા આગળ રીઅરેન્જમેન્ટની કોઈ જરૂર નથી. રીઅરેન્જમેન્ટ ક્યારે થાય ને એ બરાબર સમજી લ્યો. ઇન્ટરમીડિયેટ સ્ટેપમાં કાર્બોકેટાયન ફોર્મ થવો જોઈએ, નંબર 1, એન્ડ નંબર 2 હાઇડ્રાઇડ શિફ્ટ, મિથાઇલ શિફ્ટ, ઇવન ફિનાઇલ શિફ્ટ પણ થાય, પણ એ તો જ થાય કે જો મોર સ્ટેબલ કાર્બોકેટાયન ફોર્મ થતો હોય. કાર્બોકેટાયન બન્યું એટલે આપણે તરત રીઅરેન્જમેન્ટ કરી જ નાખવું એવું કાંઈ નથી. બરાબર, આ મેટર મેં રિપીટેડલી કીધી છે, કારણ કે આ ટાઈપની ભૂલ છે એ ભૂતકાળમાં તમારી જેવા તમારા બીજા મોટા ભાઈઓ હોય ને એ બહુ કરતા એટલે. બરાબર, તો અહીંયા 2 ડિગ્રી કાર્બોકેટાયન છે એટલે 2 ડિગ્રી કાર્બોકેટાયન અને આમાં 3 ડિગ્રી કે એના સિવાયનો કોઈ એવો મોર સ્ટેબલ કાર્બોકેટાયન ફોર્મ થઈ શકે એમ નથી. માટે
અહીંયા રીઅરેન્જમેન્ટ નહીં થાય. મીન્સ કે નેક્સ્ટ સ્ટેપની અંદર શું આવી જશે? Cl માઇનસ એ ફાસ્ટ એટેક કરે. એટલે તમે જુઓ કે આ રિએક્શનની અંદર ઇલેક્ટ્રોફાઇલ અને ન્યુક્લિયોફાઇલ બંને બોન્ડ તો ફોર્મ કરે જ છે. ઓલ્ધો આપણે આ રિએક્શનને એમ કહીએ છીએ કે ઇલેક્ટ્રોફિલિક એડિશન રિએક્શન છે. બીકોઝ electrophilic addition reaction or nucleophilic addition reaction or any particular type reaction, it is decided through the RDS, rate determining step, which is the slowest step among the reaction. તો રિએક્શનના જે સ્ટેપ બાય સ્ટેપ રિએક્શન થઈને ફાઇનલ પ્રોડક્ટ બને છે એમાં જે સ્લોએસ્ટ સ્ટેપ છે એના ઉપરથી આપણે એમ કહી શકીએ કે હા આ ટાઈપની રિએક્શન થાય છે. અને આવું આપણે નક્કી ન કહી શકીએ. એ સાયન્ટિસ્ટ જે કાંઈ હોય એ પ્રેક્ટિકલ જે કાંઈ ડેટા બધા ભેગા કરી બહુ બધા અને પછી એના આધારે નક્કી કરતા હોય છે. એટલે આપણને તો જે આવે ભણાવવામાં એ આપણે લઈ લેવાનું અત્યારે તો. બરાબર. તો અહીંયા 2 ડિગ્રી કાર્બોકેટાઇન મોર સ્ટેબલ છે, Cl માઇનસ છે, ફાસ્ટ એટેક કરશે, CH3 CH2 CHCl CH3 2-chloropropane is the product. Clear? Okay. તો આ ફર્સ્ટ ક્વેશ્ચન થઈ ગયો, આ સેકન્ડ ક્વેશ્ચન થઈ ગયો. થર્ડ ક્વેશ્ચન છે એ જોઈ લઈએ. અહીંયા આગળ peroxide. Yes. Now it is anti-Markovnikov. Anti-Markovnikov rule. Right? HBr with peroxide. And there should be unsymmetrical alkene. તો આપણે એમ કહી શકીએ કે હા એન્ટી માર્કોનિકોવ રૂલ લાગે. અને એન્ટી માર્કોનિકોવ રૂલ પ્રમાણે શું થાય તો કે ઇથિલિનિક ડબલ બોન્ડ જે છે એમાં મોર નંબર ઓફ હાઇડ્રોજન વાળા કાર્બન ઉપર Br છે એ બોન્ડ ફોર્મ કરશે. ક્લિયર? Br ક્યાં જોડાય તો ઇથિલિનિક ડબલ બોન્ડ જે ડબલ બોન્ડ છે એ ડબલ બોન્ડમાં મોર નંબર ઓફ હાઇડ્રોજન વાળા કાર્બન ઉપર Br છે જોડાશે. એટલે અહીંયા આગળ આપણા માટે જે પ્રોડક્ટ આવશે એ બહુ સિમ્પલ છે. અહીંયા આગળ CH2 બોન્ડ આ કાર્બન ઉપર H આવશે અને અહીંયા Br આવશે એટલે કે CH2 CH2 Br આમ થશે. બરાબર. અને બીજી ઇમ્પોર્ટન્ટ મેટર એ યાદ રાખો કે આ ફ્રી રેડિકલ એડિશન રિએક્શન છે. ઇટ ઇઝ અ ફ્રી રેડિકલ એડિશન રિએક્શન. બરાબર. ફરારી ફ્રી રેડિકલ એડિશન રિએક્શન છે. બરાબર. હવે આપણને એ ખબર જ છે કે આનું ફ્રી રેડિકલ HBr માંથી તે આપણે પેરોક્સાઇડની પ્રેઝન્સમાં ફ્રી રેડિકલ Br પ્રોડ્યુસ થાય. Br એટેક કરે એટલે એક ઇન્ટરમીડિયેટ જે છે એ ફોર્મ થાય ને ઇન્ટરમીડિયેટ ફોર્મ થાય તો એ મોર સ્ટેબલ હોય એવો જ ફોર્મ થાય. એટલે અહીંયા આગળથી જ્યારે Br ફ્રી રેડિકલ એટેક કરશે ને RDS એ સ્ટેપ કેવું છે? રેટ ડિટર્મિનિંગ સ્ટેપ. એટલે અહીંયા CH2 CH CH2 Br આમ થાય ને પછી આમાંથી આ બને HBr થી પછી H આવે Br ફ્રી રેડિકલ રિલીઝ થાય રિપીટ થયા કરે રિએક્શન છે. આપણે આ રિએક્શન છે એ લર્ન કરી ગયા છીએ એન્ટી માર્કોનિકોવ રૂલમાં. બરાબર. ઓકે. તો એક થર્ડ ક્વેશ્ચન આ હતો. ઓકે. તો અહીંયા આગળ જે છે એ આપણા એક્ઝામ્પલ્સ જે હતા એ 10.4 ની અંદર કંઈક એ આપણે કમ્પ્લીટ કર્યા. ફિંકલસ્ટાઇન રિએક્શન અને સ્વાર્ટ્ઝ રિએક્શનની વાત કરીએ. ઓકે. તો R બોન્ડ X પ્લસ NaI. તો આ R બોન્ડ X પ્લસ NaI. બરાબર. તો સોડિયમ આયોડાઇડની R બોન્ડ X સાથેની રિએક્શન છે. તો એમાં હેલોજન
X ઇઝ ઇક્વલ ટુ આઈધર Cl ઓર Br. આપણે શું કરવું છે, ત્યાં I ને રિપ્લેસ કરાવવો છે, બરાબર. તો એ હેલોજન એક્સચેન્જ રિએક્શન કહેવાય. તો આ જે રિએક્શન છે એ રિએક્શન ઇટ ઇઝ નોન એઝ ફિંકલસ્ટેઇન રિએક્શન. ફિંકલસ્ટેઇન રિએક્શન, બરાબર. તો આ રિએક્શન છે એને ફિંકલસ્ટેઇન રિએક્શન કહેવાય. શું થશે તો કે R બોન્ડ I પ્લસ NaX આમ બનશે. પણ આ મિક્સચર હશે અને એ મિક્સચરમાં આ જે રિએક્શન છે ને એ આમ રિવર્સિબલ છે, એટલે NaX ને રિમૂવ કરવો પડે ફોરવર્ડ રિએક્શન કરવી હોય તો, એઝ પર લે શેટેલિયર્સ લો. તમે રિએક્ટન્ટ આ ફોરવર્ડ રિએક્શન કરવી હોય તો શું કરવું પડે, કોઈ એક પ્રોડક્ટ છે એને રિમૂવ કરી દો તો એનું કોન્સન્ટ્રેશન ડિક્રીઝ થાય, તો રિએક્શન મોર ફોરવર્ડ થાય. એટલે NaX ને રિમૂવ કરવા માટે શું કરવામાં આવે તો કે એસિટોન એડ કરવામાં આવે. એટલે એસિટોનની પ્રેઝન્સમાં શું થાય તો કે NaX જે છે એના એ પ્રેસિપિટેટ્સ ફોર્મ કરે. તો એ પ્રેસિપિટેટના ફોર્મમાં પ્રેસિપિટેટ્સ બની જાય એટલે એને રિમૂવ કરી દેવામાં આવે અને એ રીતે એ રિએક્શન મિક્સચરમાં થી અલગ થઈ જશે. એટલે અહીંયા આ એક જ પ્રોડક્ટ બનશે. આ હશે જ નહીં તો એ શું થશે, રિવર્સિબલ રિએક્શન પોસિબલ ન થાય અને તો રિએક્શન છે એનાથી આપણે પ્રોડક્ટ જે છે એ પ્રોડક્ટ ફોર્મ કરી શકીએ, બરાબર. એની જે ક્વોન્ટિટી છે એ આપણે વધારી શકીએ. સો આઈધર NaCl ઓર NaBr. NaX મીન્સ શું બનવાનું, NaCl ઓર NaBr આમ થવાનું. તો એને એસિટોનની પ્રેઝન્સમાં પ્રેસિપિટેટેડ કરવામાં આવે અને એ રીતે રિમૂવ કરવામાં આવે. ઓકે, સ્વાર્ટ્ઝ રિએક્શન. આ એક રિએક્શન આયોડાઇડ આલ્કાઇલ આયોડાઇડ મેળવવા માટેની રિએક્શન જે છે એ કઈ છે, ફિંકલસ્ટેઇન રિએક્શન. અને સ્વાર્ટ્ઝ રિએક્શન છે એ ફ્લોરાઇડ કમ્પાઉન્ડ્સ મેળવવા માટે છે. તો ફ્લોરાઇડ જે છે, તો ફ્લોરાઇડ માટે શું કરવામાં આવે તો કે CH3 બોન્ડ X ઓર CH3 બોન્ડ Br છે, હેલોજન લેવામાં આવે અને એની આપણને જે આપેલું છે એ જ પ્રમાણે જતા રહીએ તો CH3Br. તો આ CH3Br ની મેટાલિક ફ્લોરાઇડ ફોર એક્ઝામ્પલ AgF. પણ અહીંયા આગળ AgF છે એની સાથે બીજું શું લઈ શકાય તો AgF છે એની સાથે સાથે Hg2F2 મર્ક્યુરી ફ્લોરાઇડ લઈ શકો તમે, બરાબર. પછી કોબાલ્ટ ફ્લોરાઇડ COF2 અને SbF3 એન્ટીમની ફ્લોરાઇડ છે. તો આ આપણે લઈ શકીએ. તો આટલા મેટાલિક ફ્લોરાઇડ છે કે જેની હેલ્પ લઈ અને તમે આલ્કાઇલ ફ્લોરાઇડ કમ્પાઉન્ડ છે એ ફોર્મ કરી શકો. આ જે રિએક્શન છે એને શું કહેવાય, સ્વાર્ટ્ઝ રિએક્શન. ઇટ ઇઝ નોન એઝ સ્વાર્ટ્ઝ રિએક્શન. CH3Br છે, CH3F પ્લસ AgBr. અહીંયા AgF લ્યો છો તો મોસ્ટલી અહીંયા Br લેવામાં આવે કારણ કે સિલ્વર છે એ એને એમ સાદી ભાષામાં કહું ને તો બ્રહ્મીન પ્રત્યે આમ બહુ જ પ્રેમ છે, અનુરાગ છે. એટલે તરત જ એની જોડે રિએક્શન કરી લે, એટલે ગમે ત્યાંથી એ Br ને છૂટો પાડીને પોતાની જોડે લઈ આવે, બરાબર. તો આ સ્વાર્ટ્ઝ રિએક્શન. ફિંકલસ્ટેઇન રિએક્શનમાં આયોડાઇડ કમ્પાઉન્ડ મળશે અને સ્વાર્ટ્ઝ રિએક્શનમાં ફ્લોરાઇડ કમ્પાઉન્ડ છે એ મળશે. આની સિવાયની બાકીની જે રિએક્શન્સ જોઈ ગયા આપણે તો એમાં મોસ્ટલી આપણે ક્લોરાઇડ કે બ્રોમાઇડ કમ્પાઉન્ડ્સની વાત કરી. આની જોડે જોડે એક સરસ મજાનો ઇનટેક્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે. આ પ્રોપરલી લર્ન કરી લેવાનો. ક્યારેક ક્યારેક આવા ક્વેશ્ચન એ એક્ઝામની અંદર આવી જતા હોય છે. એ સમહાવ કોઈક સ્ટેટમેન્ટ્સના ફોર્મમાં મૂકી દે ક્યાંક, બરાબર. વાય ઇઝ સલ્ફ્યુરિક એસિડ નોટ યુઝડ ડ્યુરિંગ ધ રિએક્શન ઓફ આલ્કોહોલ્સ વિથ KI. આલ્કોહોલની તમે KI સાથે રિએક્શન કરતા હો તો સલ્ફ્યુરિક એસિડ છે એ કેમ યુઝ નથી કરવામાં આવતો એવું કહેવું છે. H2SO4. So H2SO4 cannot be used along with KI in the conversion of an alcohol to an alkyl iodide because it converts KI into HI and then it is oxidized
HI ઇઝ ઓક્સિડાઇઝડ ટુ I2 એટલે એ શું બનાવી નાખશે I2 બનાવી નાખશે અને આપણે જે પ્રોપરલી આલ્કોહોલ છે એમાંથી OH ને રિમૂવ કરીને ત્યાં I જે છે એ રિપ્લેસ કરવો છે, આપણે જે પ્રોડક્ટ આયોડાઇડ કમ્પાઉન્ડ ફોર્મ કરવો છે આલ્કાઇલ આયોડાઇડ, તો એ પોસિબલ નહીં બને. એટલે આ જે રીઝન છે એ રીઝનને યાદ રાખો. કોન્સન્ટ્રેટેડ H2SO4 હોય તો એ Ki સાથેની રિએક્શનથી શું કરશે તો કે HI ફોર્મ કરે and then it is oxidized to I2. એટલે Ki જ્યાં આલ્કોહોલની Ki સાથે રિએક્શન કરતા હો તો ત્યાં કોન્સન્ટ્રેટેડ H2SO4 યુઝ નથી થતો. ક્લિયર છે? રાઇટ સ્ટ્રક્ચર્સ ઓફ ડિફરન્ટ ડાયહેલોજન ડેરિવેટિવ્સ ઓફ પ્રોપેન. તો અહીંયા પ્રોપેન જે છે CH3 CH2 CH3 ડાયહેલોજન ડેરિવેટિવ્સ કીધા. સપોઝ કે ડાયક્લોરો કહી દીધું, X ઇઝ ઇક્વલ ટુ Cl લઈ લો તમે, તો અહીંયા આગળ કેટલા આના આઇસોમર્સ છે એ પોસિબલ છે એ તમે લખી નાખો એટલે થઈ જાય. ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ શું થાય તો કે C બોન્ડ H એક બ્રેક થાય અહીંયા અને એક અહીંયા, તો CH3 CH Cl CH2 Cl આવી એક પ્રોડક્ટ મળે. સપોઝ કે બંને હાઇડ્રોજન આઈધર ઓન ધીસ મિથાઇલ ઓર ધીસ મિથાઇલ, તો ત્યાં C બોન્ડ H બોન્ડ બ્રેક થાય અને Cl છે એ બોન્ડ ફોર્મ કરે, તો CH3 CH2 CH Cl આમ આવે. થર્ડ પોસિબિલિટી, અહીંયા જ બંને C બોન્ડ Cl બોન્ડ Cl બોન્ડ CH3 આ રીતે આવે. અને ફર્સ્ટ કાર્બન ઉપર એક હેલોજન હોય અને થર્ડ કાર્બન ઉપર એક હેલોજન હોય. સો ધીઝ આર ધી ફોર પોસિબિલિટીઝ. સો રાઇટ ધી ડિફરન્ટ સ્ટ્રક્ચર્સ ઓફ ડિફરન્ટ ડાયહેલોજન ડેરિવેટિવ્સ ઓફ પ્રોપેન. તો પ્રોપેન છે એના ડાયહેલોજન ડેરિવેટિવ્સ છે તો એ આટલા પોસિબલ છે. ક્લિયર? કેટલી જગ્યાએ આવી શકે એવી કેટલી પ્રોડક્ટ બને તો એ તમારે અહીંયા લખવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે આના જેવો જ તે. એમોંગ ધ આઇસોમેરિક આલ્કેન્સ ઓફ મોલેક્યુલર ફોર્મ્યુલા C5H12 એટલે પેન્ટેનની વાત કરે છે. તો પેન્ટેનની અંદર C5H12, તો સૌથી પહેલા તમારે એ જોવું જોઈએ કે કેટલી ટાઈપના પેન્ટેન છે એ પોસિબલ છે. બરાબર? નિયોપેન્ટેન છે, આઇસોપેન્ટેન છે અને નોર્મલ પેન્ટેન છે. તો એમાં શું કહે છે, મોનોક્લોરો હેલોજિનેશન તમે કરો છો તો એ કે ક્લોરિનેશન કરો છો, ફોટોકેમિકલ ક્લોરિનેશન yields, તો એ સિંગલ મોનોક્લોરાઇડ મળે તમને, એવો આલ્કેન કયો. 3 આઇસોમેરિક મોનોક્લોરાઇડ્સ મળે એવો આલ્કેન કયો અને 4 આઇસોમેરિક મોનોક્લોરાઇડ્સ મળે એવો આલ્કેન કયો. આ ટાઈપનો ક્વેશ્ચન છે. જુઓ ક્વેશ્ચન છે એને બહુ સરસ રીતે અહીંયા આગળ બધું જ આપી દીધું તમને. આમાંનું કોઈ એક વસ્તુ એ એક્ઝામમાં પૂછી શકાય કે એવું કયો, મોસ્ટલી તો જે આવી ગયું છે આપણે એક એ કયો છે તો કે એવો કયો આલ્કેન કમ્પાઉન્ડ છે કે જેનું મોનોહેલોજિનેશન કરવાથી એક જ પ્રોડક્ટ પોસિબલ છે. તો એ નિયોપેન્ટેન છે કે CH3 બોન્ડ C CH3 CH3, આમ તો CH2 બોન્ડ હોય પણ અહીંયા CH2 બોન્ડમાં શું છે, હાઇડ્રોજન જ છે CH3. તો આ નિયોપેન્ટેન છે અને આનું મોનોહેલોજિનેશન ઓર યુ કેન સે મોનોક્લોરિનેશન Cl2 UV લાઇટ. તો આ C બોન્ડ H, કોઈ પણ એક C બોન્ડ H લઈ લો, તમારી પ્રોડક્ટ છે એ સિંગલ જ મળે, એ સેમ જ પ્રોડક્ટ મળે. એટલે આમાં કોઈ ડિફરન્ટ પ્રોડક્ટ પોસિબલ નથી, સિંગલ પ્રોડક્ટ મળે. તો આ એક એવો પેન્ટેન છે કે જેનું ક્લોરિનેશન કરો તો તમને એક જ પ્રોડક્ટ મળશે. બરાબર? કોઈ પણ એક જગ્યાએ CH2Cl એવું આવશે. ઓકે, નેક્સ્ટ શું કહે છે આપણને, 3 આઇસોમર્સ અને 4 આઇસોમર્સની વાત કરે છે. તો હવે આપણે આઇસો CH3CH
CH3 CH2 CH3 આઇસોપેન્ટેન. હવે આ આઇસોપેન્ટેન છે એનું ક્લોરિનેશન કરો, તો આનું ક્લોરિનેશન કરો, શું મળશે? તો કે કયા કયા બોન્ડ બ્રેક થઈ અને આપણને પ્રોડક્ટ ફોર્મ થઈ શકે એ જોઈ લો. હવે તમે તો કેટલી ટાઈપના C બોન્ડ H ડિફરન્ટ હોય એવા કયા છે? જો આ અને આ C બોન્ડ H છે એ સેમ છે, એટલે આને તમે એ કહી દો તો આમાંથી એક જ આ અહીંયાથી C બોન્ડ H બ્રેક કરો કે અહીંથી એક કરો, બ્રેક કરીને Cl છે એ બોન્ડ ફોર્મ કરો તો એક જ પ્રોડક્ટ મળે. પછી આ C બોન્ડ H છે એ ડિફરન્ટ છે એટલે આને B કયો. તો અહીંયા એક C બોન્ડ H બ્રેક થાય તો અહીંયા Cl આવે તો એક અલગ પ્રોડક્ટ મળે એટલે બે પ્રોડક્ટ થઈ. જેટલા અલગ ટાઈપના C બોન્ડ H એટલી પ્રોડક્ટ મળે. ઓકે, આ જે C બોન્ડ H છે તો એ પણ અલગ છે એટલે એને આપણે C કહી દઈએ, સ્મોલ c, બરાબર. તો એ અલગ પ્રકારનો એક આપણને મોનોહેલોજન પ્રોડક્ટ આપશે. અને આ મિથાઇલ છે એ આ બંને કરતા અલગ છે. જુઓ તમે અહીંયા આગળ CH2Cl મૂકી અને એનું નેમિંગ કરો IUPAC, અને અહીંયા CH2Cl મૂકીને IUPAC નેમિંગ કરો તો અલગ મળશે. ધેટ મીન્સ કે અહીંયા આગળ D. ધેટ મીન્સ કે આ જે કમ્પાઉન્ડ છે એ કેટલી પ્રોડક્ટ આપશે? તો કે 4 આઇસોમેરિક પ્રોડક્ટ મળશે. તમારે આ પ્રોડક્ટ લખવાની, આ તમારું કામ, બરાબર. આ ટાઈપના ક્વેશ્ચન આપણે જોઈ ગયા છીએ. હાઇડ્રોકાર્બન, આલ્કેન કમ્પાઉન્ડ્સનું ક્લોરિનેશન. તો એ રીતે અહીંયા આગળ આપણને 4 પ્રોડક્ટ્સ મળી શકે. એટલે આઇસોપેન્ટેન હોય તો 4 આઇસોમેરિક મોનોક્લોરાઇડ્સ. એટલે તમને પૂછાય કેવો ક્વેશ્ચન કે કોઈ મોલેક્યુલર ફોર્મ્યુલા C5H12 છે, એ આલ્કેન કમ્પાઉન્ડ છે અને એનું ફોટોકેમિકલ મોનોક્લોરિનેશનથી 4 આઇસોમેરિક મોનોક્લોરાઇડ કમ્પાઉન્ડ્સ પ્રોડક્ટ્સ મળે છે. તો એ આલ્કેન છે એ કયો હશે? વિચ આલ્કેન of molecular formula C5H12 can give 4 isomeric monochlorides when photochemical chlorination is done. તો આ ટાઈપનો ક્વેશ્ચન છે તો એમાં ઓપ્શન તમારા આવે અલગ અલગ. તો આ એક એવો પેન્ટેન છે આઇસોપેન્ટેન કે જેમાંથી 4 આઇસોમેરિક મોનોક્લોરાઇડ મળશે, બરાબર. તો હવે એક નોર્મલ જ રહ્યો ને N પેન્ટેન CH3 CH2 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 CH3 આમ થાય. ઓકે, તો અહીંયા આગળ આ બંને C બોન્ડ H છે એ સિમિલર છે એટલે આને તમે A કહી દો તો I A જ થાય. C બોન્ડ H સેમ છે, 1 ડિગ્રી છે. અહીંયા Cl આવશે તોય 1 ક્લોરો, અહીંયા આવશે તોય 1 ક્લોરો. ઓકે, અહીંયા આવશે તો કે અહીંયા આવશે તો 2 ક્લોરો, તો અહીંયા આવે તોય 2 ક્લોરો. ધેટ મીન્સ કે આ બંને સિમિલર છે, 2 ક્લોરો જ કહેવાશે. પણ આ ડિફરન્ટ થાય કારણ કે એ 3 ક્લોરો છે. તો A, B and C. So you can get 3 isomeric monochlorides with the help of N pentane. So when N pentane is react with Cl2 in the presence of UV light, it gives 3 isomeric monochlorides. Clear? તો આવા ક્વેશ્ચન છે એ બનાવીને મૂકી શકાય, બોર્ડમાં પણ આવી શકે. અને તો આ રીતે આપણને ક્વેશ્ચન જે છે એ બોર્ડમાં કે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછી શકાય. એટલે આપણે બે રીતે એને ધ્યાનમાં રાખી અને તૈયાર કરવાનું. આવી બધી વસ્તુઓ એ એક જ વખત સમજીને કરી લીધું હોય કામ તો એ આપણને આવડી જાય. પછી એમાં કંઈ વારંવાર એને રિવિઝન આની કરવાની જરૂર ન હોય. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ જોઈએ આપણે. કેટલીક રિએક્શન્સ આપી છે જે અત્યાર સુધી આપણે આલ્કાઇલ હેલાઇડ કે એરાઇલ હેલાઇડ કમ્પાઉન્ડ્સ છે તો એ જે એનું સિન્થેસિસ છે એ લર્ન કરી ગયા. તો એના રિગાર્ડિંગ કેટલાક ક્વેશ્ચન આપેલા છે તો આપણે સ્ટેપ બાય સ્ટેપ છે એ જોતા જઈએ. સાયક્લોહેક્ઝેનોલ, તો સાયક્લોહેક્ઝેનોલની SOCl2 સાથે રિએક્શન થાય તો સાયક્લોહેક્ઝેનોલ બેન્ઝીન નથી,
સાયક્લોહેક્ઝેનોલ છે, તો આ સાયક્લોહેક્ઝેનોલ હોય અને એની SOCl2 સાથે રિએક્શન થતી હોય તો સિમ્પલી આપણે એટલું જ યાદ રાખવાનું છે કે OH છે એ OH ના પ્લેસ ઉપર Cl છે એ એન્ટર થઈ જશે પ્લસ SO2 પ્લસ HCl. બરાબર. તો ક્લોરો સાયક્લોહેક્ઝેન કે સાયક્લોહેક્સાઇલ ક્લોરાઇડ, તો એ રીતે આપણને અહીંયા OH ના પ્લેસ ઉપર શું આવી જશે તો કે Cl. સો ધીસ ઇઝ ધ પ્રોડક્ટ. અહીંયા પ્લસ SO2 પ્લસ HCl. બરાબર. આ બંને ગેસિયસ ફોર્મમાં હોય. ઓકે. નેક્સ્ટ જે રિએક્શન આપેલી છે આપણને, તો આમાં CH2CH3 અને એની Br2 સાથે રિએક્શન છે. Br2 UV લાઇટ ઓર હીટ બેમાંથી એક. અને અહીંયા આગળ પેરા પોઝિશન ઉપર નાઇટ્રો ગ્રુપ છે NO2. આ રીતે છે. બરાબર. તો બ્રોમિનેશન કરીએ યુવી લાઇટની પ્રેઝન્સમાં ફ્રી રેડિકલ રિએક્શન છે અને ફ્રી રેડિકલ રિએક્શન છે તો મોસ્ટલી આમાં જે પ્રોડક્ટ મળશે તો એ પ્રોડક્ટ આપણને કઈ મળે તો કે અહીંયા આગળ જે પ્રોડક્ટ મળશે એ નેચરલી ફ્રી રેડિકલ રિએક્શન છે. તો અહીંયા આગળ Br જે છે એ બોન્ડ ફોર્મ કરશે, કારણ કે નોર્મલી બ્રોમિનેશન હોય આલ્કાઇલ ગ્રુપમાં તો એ આપણે યાદ રાખવાનું કે 3 ડિગ્રી ગ્રેટર ધેન 2 ડિગ્રી ગ્રેટર ધેન 1 ડિગ્રી એ પ્રમાણે થાય. તો એ આપણને પ્રોડક્ટ જે મળશે એ આ રીતે મળશે કે આમાં અહીંયા NO2 છે તો CH Br બોન્ડ CH3 આ રીતે થશે. બરાબર. ક્લિયર છે. ઓકે. પછી થર્ડ જે છે એ થર્ડ લઈ લઈએ કે જેમાં અહીંયા આગળ CH2OH હોય અને અહીંયા પણ OH હોય. આ બેન્ઝીન રિંગ છે ને એની સાથે OH અને CH2OH છે. બરાબર. અને એની HCl હીટિંગ આપો તો એ HCl સાથે રિએક્શન કરાવીએ તો કે નોર્મલી HCl છે એ કોની સાથે રિએક્શન ઇઝીલી કરશે તો કે આ જે આલ્કોહોલિક OH હોય આ ફિનોલિક OH કહેવાય. બેન્ઝીન સાથે ડાયરેક્ટલી OH જોડાયેલો હોય તો એ કેવો કહેવાય ફિનોલિક. આ કેવો છે આલ્કોહોલિક. તો આલ્કોહોલિક જે OH હોય એનું Cl વડે રિપ્લેસમેન્ટ છે એ ઇઝીલી થાય, સબસ્ટિટ્યુશન થાય. એટલે આ OH માઇનસની જગ્યાએ Cl માઇનસ આવશે તો તમારી જે પ્રોડક્ટ મળશે એ શું હશે CH2Cl આમ થશે. બરાબર. તો આ જે છે એ તમારી પ્રોડક્ટ થઈ ગઈ. ઓકે. પછી નેક્સ્ટ રિએક્શન છે એ જોઈએ. ડબલ બોન્ડ અને અહીંયા આગળ શું છે CH3 અને પ્લસ HI આમ આવે તો HI સાથેની રિએક્શન છે ડબલ બોન્ડ છે. ડબલ બોન્ડ છે એ બ્રેક થાય HI છે તો નોર્મલી આપણે જે આલ્કિન સાથે જે પ્રમાણે રિએક્શન કરીએ છીએ એમ જ આવે. બરાબર. તો અહીંયા આગળ તમે જુઓ કે આ જે કાર્બન છે તો 1 2 3 and 4 અહીંયા હાઇડ્રોજન નથી અને અહીંયા આગળ એક હાઇડ્રોજન હશે. બરાબર. તો HI છે તો H પ્લસ કાર્બોકેટાયન ઇન શોર્ટ ક્યાં ફોર્મ થાય તો આ 3 ડિગ્રી કાર્બોકેટાયન બનશે. એટલે આમાંથી હું અહીંયા આગળ કાર્બોકેટાયન બનશે, અહીંયા મિથાઇલ. બરાબર ને. અહીંયા આગળ શું થઈ ગયું એક H છે અને બીજો એક H પ્લસ આવી ગયો. આમ આવશે. અને હવે I માઇનસ છે આ કાર્બન સાથે એટલે તમારી જે ફાઇનલ પ્રોડક્ટ આવી એ ફાઇનલ પ્રોડક્ટ શું આવી અહીંયા મિથાઇલ અને અહીંયા આગળ આયોડાઇડ આમ આવી. બરાબર. CH3CH2Br પ્લસ Na
આઈ આમ હોય તો શું થશે? કઈ રિએક્શન થઈ ગઈ? સ્વાર્ટ્ઝ કે ફિંકલસ્ટાઇન રિએક્શન. આયોડાઇડ કમ્પાઉન્ડ મળે તો CH3CH2I પ્લસ NaBr બરાબર ઇન ધ પ્રેઝન્સ ઓફ એસિટોન. શું કામ એસિટોન લઈએ છીએ? ખ્યાલ આવી ગયો છે? આનું પ્રેસિપિટેશન કરવા માટે. અને લાસ્ટ રિએક્શન છે અહીંયા ડબલ બોન્ડ પ્લસ Br2 UV light or heat. That means કે અહીંયા ફ્રી રેડિકલ રિએક્શન છે તો આ ફ્રી રેડિકલ સબસ્ટિટ્યુશન રિએક્શન છે બરાબર. FRSR થશે ફ્રી રેડિકલ સબસ્ટિટ્યુશન રિએક્શન. કેમ? તો કે ફ્રી રેડિકલ સબસ્ટિટ્યુશન રિએક્શન છે. શું થાય તો કે ફ્રી રેડિકલ ફોર્મ થાય છે તો ફ્રી રેડિકલ સામે પાછો બનવો જોઈએ અને એ આલ્કાઇલ હોય C બોન્ડ H. ડબલ બોન્ડ sp2 કે sp કાર્બન વાળો જે છે ઇઝીલી ફ્રી રેડિકલ ફોર્મ ન કરે. એટલે અહીંયા જે C બોન્ડ H છે એલાઇલિક થયું ને, આ બ્રોમિનેશન જે છે એ. એટલે આ C બોન્ડ H છે ડબલ બોન્ડ થી નેક્સ્ટ કાર્બન ઉપરનો એ ફ્રી રેડિકલ બનાવશે અને એ જે ફ્રી રેડિકલ બનાવશે એટલે અહીંયા આગળ અહીંયા ડબલ બોન્ડ છે બરાબર અને અહીંયા C બોન્ડ H બ્રેક થઈ અને ત્યાં આગળ શું આવશે? Br આવશે પ્લસ HBr આમ થશે. Br અહીંયા મૂકો કે અહીંયા મૂકો કઈ ફેર ના પડે. એ અલ્ટિમેટલી શું બને? 1 2 ને 3 બ્રોમોસાયક્લોહેક્સ 1 ઇન આમ આવશે. હા, આની રિએક્શન એ તમને આવું ન આપેલું હોય, હવે જે કહું છું એ ધ્યાન આપજો, તો શું પ્રોડક્ટ મળે? તો કે આ તો એડિશન રિએક્શન થઈ ગઈ. અને કઈ એડિશન થઈ? ઇલેક્ટ્રોફિલિક. તો ઇલેક્ટ્રોફિલિક એડિશન રિએક્શન. અને ઇલેક્ટ્રોફિલિક એડિશન રિએક્શન છે એ પાછી અહીંયા હેલોજન હોય તો શું આવે? આલ્કિનમાં એન્ટી એડિશન થાય. કેવું થશે? એન્ટી એડિશન. હું પ્રોડક્ટ લખું એના ઉપર ધ્યાન આપજો. હા, એક તો આ 1 2 પોઝિશન ડબલ બોન્ડ છે એ બ્રેક થાય ને ત્યાં જ હેલોજન આવશે. પણ એ હેલોજન એ આમ શો કરેલો હશે. એક Br જે છે એ આ રીતે આવશે અને એક જે Br છે એ આ રીતે આવશે. એન્ટી એડિશન એટલે એક જે છે એબોવ ધ પ્લેન હશે તો બીજો Br બિલો ધ પ્લેન હશે, બિહાઇન્ડ ધ પ્લેન હશે. ક્લિયર છે? આ રીતે આવશે. હવે હેલોજન છે એ શો કરવાની જરૂર નથી, પણ ઓલ્ધો જો આપણે જરૂર લાગતી હોય તો અહીંયા આગળ આ રીતે આપણે શો કરી શકીએ કે આ H અને અહીંયા આગળ આ H આમ થાય. ક્લિયર છે? તો આપણને શું મળે છે? ટ્રાન્સ થઈ ગયું ને Br અને Br છે એ બરાબર. ઓકે, તો આ જે પ્રોડક્ટ મળે છે એના ઉપર થોડુંક ધ્યાન આપવાનું બરાબર છે. ઓકે, physical properties. Alkyl halides are colorless when pure. However, bromides and iodides develop color when exposed to light. Many volatile halogen compounds have sweet smell. અહીંયા કેટલીક સિમ્પલ પ્રોપર્ટીઝ જે કાંઈ છે. મેલ્ટિંગ એન્ડ બોઇલિંગ પોઈન્ટ્સ. મેલ્ટિંગ એન્ડ બોઇલિંગ પોઈન્ટ્સની અંદર ઓલમોસ્ટ આપણે આગળ આ જ ટાઈપની ડિસ્કશન છે એ કરી ગયા છીએ. એટલે અહીંયા આગળ જેટલી નવી મેટર છે એને જ વધારે આપણે જોઈ લઈએ. મિથાઇલ ક્લોરાઇડ, મિથાઇલ બ્રોમાઇડ, ઇથાઇલ ક્લોરાઇડ એન્ડ સમ ક્લોરોફ્લોરોમિથેન્સ આર ગેસીસ એટ રૂમ ટેમ્પરેચર. એટલે જેમાં નંબર ઓફ કાર્બન્સ છે એ લોએસ્ટ જે છે તો એવા જે આલ્કાઇલ હેલાઇડ્સ છે તો એવા કમ્પાઉન્ડ્સ છે એ ગેસિયસ ફોર્મમાં છે રૂમ ટેમ્પરેચરે. હાયર મેમ્બર્સ આર લિક્વિડ્સ ઓર સોલિડ્સ. એટલે નંબર ઓફ કાર્બન ઇન્ક્રીઝ થતા જાય તો એમ બોઇલિંગ પોઈન્ટ છે ઇન્ક્રીઝ થાય એટલે એ પછી લિક્વિડ ફોર્મમાં હોય. તો જેમ જેમ ઓર્ગેનિક હેલોજન કમ્પાઉન્ડ્સ
કે જેમાં નંબર ઓફ કાર્બન્સ એમ કયો નંબર ઓફ, જો આ રીતે આવશે, નંબર ઓફ કાર્બન્સ ઇન્ક્રીઝ થાય એટલે પછી મોલેક્યુલર માસ ઇન્ક્રીઝ થતું હોય, નંબર ઓફ હેલોજન એટમ્સ ઇન્ક્રીઝ થતા હોય અને હેલોજન જે છે એ હેલોજન્સ એટોમિક માસ ઇન્ક્રીઝ થતું હોય ત્યારે બોઇલિંગ પોઈન્ટ અને મેલ્ટિંગ પોઈન્ટ જે છે એ ઇન્ક્રીઝ થાય. બીકોઝ વાન્ડરવાલ્સ ફોર્સિસ, તો વાન્ડરવાલ્સ એટ્રેક્શન ફોર્સ જે છે એ સ્ટ્રોંગર થતું જાય અને એમ શું થતું જશે તો કે બોઇલિંગ પોઈન્ટ અને મેલ્ટિંગ પોઈન્ટ જે છે એ ઇન્ક્રીઝ થતા જશે. નંબર 2, ડ્યુ ટુ ગ્રેટર પોલારિટી એઝ કમ્પેર ટુ હાઇડ્રોકાર્બન, તો એ હાઇડ્રોકાર્બન છે એની કમ્પેરિઝન કરો તમે આર બોન્ડ એક્સ સાથે, હેલો આલ્કેન હેલો એરિન સાથે, તો આ જે કમ્પાઉન્ડ્સ છે એ કેવા છે? ઇટ ઇઝ પોલાર એન્ડ ઇટ ઇઝ નોન પોલાર, એન્ડ બીકોઝ ઓફ ધ પોલારિટી molecular attraction force is higher as compared to non-polar compound hydrocarbon, and that's why it is having high melting point and boiling point as compared to hydrocarbons. તો જ્યાં પેરેન્ટ હાઇડ્રોકાર્બન છે, મીન્સ કે તમે કમ્પેરિઝન છે એ પાછી જોજો. આ CH4 હોય તો તમે અહીંયા CH3F કે CH3Cl કે CH3Br આ ટાઈપની લઈ શકો, બરાબર. તો મિથેન છે તો આ પેરેન્ટ હાઇડ્રોકાર્બન થયો, એનો હાઇડ્રોજન રિમૂવ થયો અને કોઈ હેલોજન આવે છે કે CH3I, બરાબર. તો આ જે છે એની કમ્પેરિઝન કરીએ ત્યારે આ જે કમ્પાઉન્ડ્સ છે તો એના બોઇલિંગ પોઈન્ટ જે છે એ કેવા હશે? હાયર હશે. ક્લિયર છે? બીકોઝ ઓફ ઇટ ઇઝ પોલાર, તો એનું મોલેક્યુલ વચ્ચેનું ફોર્સ ઓફ એટ્રેક્શન છે એ કેવું હશે? હાયર હશે. આ કમ્પાઉન્ડ્સ છે એ કેવું હોય? અહીંયા પાર્શિયલ નેગેટિવ, અહીંયા પાર્શિયલ પોઝિટિવ, તો અગેન આર બોન્ડ એક્સ આવે એટલે પાર્શિયલ પોઝિટિવ ને પાર્શિયલ નેગેટિવ, તો આ બંને વચ્ચે શું થાય? એક વીક એટ્રેક્શન ફોર્સ હોય ને પોઝિટિવ નેગેટિવ વચ્ચેનું, તો એના લીધે મોલેક્યુલ્સ વચ્ચે શું થશે? ફોર્સ ઓફ એટ્રેક્શન હોય. ઓકે, તો એક આ મેટર છે એ ઇમ્પોર્ટન્ટ છે. And this is why the boiling points of chlorides, bromides and iodides are considerably higher than those of the hydrocarbons of comparable molecular mass. Okay, the attractions get stronger as the molecules get bigger in size and have more electrons. Number of electrons છે more હોય, size છે bigger હોય, તો એમ એનું જે force of attraction છે એ પણ કેવું થશે? ઇન્ક્રીઝ થશે ને એના લીધે એની બોઇલિંગ પોઈન્ટ્સ જે છે એ હાયર હશે. પછી આપણે જે કાંઈ આલ્કાઇલ હેલાઇડ છે તો એમાં પાછું બ્રાન્ચિંગ ઇન્ક્રીઝ થતું જાય, તો જેમ જેમ બ્રાન્ચિંગ ઇન્ક્રીઝ થાય તો શું થશે? તો કે બોઇલિંગ પોઈન્ટ કે મેલ્ટિંગ પોઈન્ટ જે છે એ ડિક્રીઝ થતું જશે, બરાબર. તો એ પણ એક કોમન મેટર હતી. The boiling points of isomeric haloalkanes decreases with increase in branching. ઓર્થોક્લોરોબેન્ઝીન, મેટાક્લોરોબેન્ઝીન અને પેરાક્લોરોબેન્ઝીન, જો આ બંને આને કમ્પેર કરવામાં આવે તો એના બોઇલિંગ પોઈન્ટ્સ છે એ ઓલમોસ્ટ સેમ છે. 453 કેલ્વિન, 446 કેલ્વિન, 448 કેલ્વિન. તો એ બોઇલિંગ પોઈન્ટ્સ જે છે એ કેવા છે? તો કે એ તો ઓલમોસ્ટ સેમ છે, પણ એના મેલ્ટિંગ પોઈન્ટ જુઓ તો મેલ્ટિંગ પોઈન્ટ પેરાનું વધારે છે. એવું કેમ? તો કે જ્યારે તમે પેરા લો છો
સપોઝ કે પેરાડાયક્લોરોબેન્ઝીન છે, તો આ પેરાડાયક્લોરોબેન્ઝીન છે એ કેવું છે? સિમેટ્રિકલ છે. અને સિમેટ્રિકલ હશે એટલે it fits in crystal lattice better as compared to ortho and meta isomers. તો આ સિમેટ્રીને લીધે શું થશે? બધા એકબીજાની ખૂબ નજીક અને પ્રોપરલી એરેન્જ થશે, કે જેના કારણે એની વચ્ચેનું ફોર્સ ઓફ એટ્રેક્શન છે એ હાયર હશે. એટલે આનું મેલ્ટિંગ પોઈન્ટ સમજો, મેલ્ટિંગ પોઈન્ટ જે છે એ પેરાડાયક્લોરોબેન્ઝીન છે એનું ઓર્થો અને મેટા કરતાં વધારે છે, અને કમ્પેરેટિવલી ઘણું વધારે છે. તમે જોઈ શકો 256 કેલ્વિન, 249 કેલ્વિન અને 323 કેલ્વિન. તો ડિફરન્સ છે એ ઘણો વધારે છે. ઇટ ઇઝ જસ્ટ બીકોઝ ઓફ ધી સિમેટ્રિકલ મોલેક્યુલ પેરાઇઝ. તો જ્યાં જ્યાં આવા ફંક્શનલ ગ્રુપ ચેન્જ થતા જશે પણ પેરા પોઝિશન ઉપર આવતા હોય એવી રીતના જે પણ હશે કમ્પાઉન્ડ્સ, તો એના મેલ્ટિંગ પોઈન્ટ એ કમ્પેરેટિવલી ઓર્થો અને મેટા કરતાં હાયર હશે. ડેન્સિટીની વાત કરી લઈએ. બ્રોમો, આયોડો એન્ડ પોલીક્લોરો ડેરિવેટિવ્સ ઓફ હાઇડ્રોકાર્બન્સ આર હેવીયર ધેન વોટર. વોટર કરતાં હેવીયર છે, બરાબર. કયા? બ્રોમો છે, આયોડો છે, પોલીક્લોરો ડેરિવેટિવ્સ છે. તો આ બધા એની ડેન્સિટી છે એ વોટર કરતાં વધારે છે, હેવીયર ધેન વોટર. ડેન્સિટી ઇન્ક્રીઝિસ વિથ ઇન્ક્રીઝ ઇન નંબર ઓફ કાર્બન એટમ્સ. જેમ જેમ કાર્બન એટમ્સ ઇન્ક્રીઝ થતા જાય તો પણ ડેન્સિટી ઇન્ક્રીઝ થાય. હેલોજન એટમ્સ ઇન્ક્રીઝ થાય તો પણ ડેન્સિટી ઇન્ક્રીઝ થાય, અને નંબર ઓફ હેલોજન એટમ્સ છે એ ઇન્ક્રીઝ થાય તો પણ એ ડેન્સિટી ઇન્ક્રીઝ થાય. અને એટોમિક માસ ઓફ ધ હેલોજન, એટલે તમે ફ્લોરાઇડ, ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ એમ કમ્પેરિઝન કરો છો તો આયોડાઇડનું એટોમિક માસ છે એ હાયર છે એઝ કમ્પેર ટુ ઓલ અધર હેલોજન્સ. તો એમ એની ડેન્સિટી છે એ શું થશે? ઇન્ક્રીઝ થતી જશે. કેટલાક તમને ડેન્સિટી તમને આપેલી છે, ઇટ ઇઝ જસ્ટ ફોર યોર નોલેજ, તમને જાણકારી પૂરતું આપેલું છે, બરાબર. એને કંઈ યાદ રાખવાની જરૂર નથી. સોલ્યુબિલિટીની વાત કરીએ તો અહીંયા આગળ સોલ્યુબિલિટીમાં શું કહે છે કે હેલો આલ્કેન્સ આર ઓનલી વેરી સ્લાઇટલી સોલ્યુબલ ઇન વોટર. વોટરની અંદર બહુ સોલ્યુબલ નથી. તો આર બોન્ડ એક્સ છે એ પોલાર છે અનડાઉટેડલી, એન્ડ વોટર મોલેક્યુલ્સ આર ઓલ્સો પોલાર, બરાબર. પણ વોટર મોલેક્યુલમાં શું થાય? તો કે વોટર મોલેક્યુલમાં હાઇડ્રોજન બોન્ડિંગ હોય. આમ હોય, આ રીતે હશે. તો આ જે હાઇડ્રોજન બોન્ડિંગ હોય, એચ બોન્ડ, હવે આ બંને કમ્પાઉન્ડ કોઈ પણ હોય એ વોટરમાં કે બીજા કોઈ પણ સોલ્વેન્ટમાં એ સોલ્યુબલ ક્યારે બને? ડિઝોલ્વ ક્યારે થાય? તો કે સોલ્યુબલ તો બને કે જો એના જે મોલેક્યુલર, આ જે મોલેક્યુલ વચ્ચેનું ફોર્સ ઓફ એટ્રેક્શન હોય એ ફોર્સ ઓફ એટ્રેક્શન કરતા આ બંને વચ્ચેનું ફોર્સ ઓફ એટ્રેક્શન હાયર હોય. તો કે અહીંયા એવું પોસિબલ નથી. એટલે કે આ થાય ખરું, આ હેલોજન પાર્શિયલ નેગેટિવ ચાર્જ છે, આ પાર્શિયલ પોઝિટિવ ચાર્જ છે, તો આની વચ્ચે અથવા તો આની વચ્ચે તમારે એમ કહી શકો કે ભાઈ એનું બંને પોલાર છે તો એમાં ઓપોઝિટ ચાર્જ હશે એટલે એનું ફોર્સ ઓફ એટ્રેક્શન. પણ એ ફોર્સ ઓફ એટ્રેક્શન એ એટલું વધારે નથી કે આ જે હાઇડ્રોજન બોન્ડ હોય એ હાઇડ્રોજન બોન્ડને બ્રેક કરી શકે. અને આ બોન્ડને એ બ્રેક કરી અને પોતે એની સાથે ભલે પાર્શિયલ બોન્ડ પણ એ બોન્ડ ફોર્મ કરી શકતો હોય તો શું થાય? તો એનર્જી રિલીઝ થાય. તો આ જે એનર્જી રિલીઝ થાય કે જેથી કરીને આ બોન્ડ બ્રેક થાય, કયો? હાઇડ્રોજન બોન્ડ, અને તો એ ડિઝોલ્વ થાય. તો કે એટલી બધી એનર્જી રિલીઝ થતી નથી, બરાબર. અથવા એમ કહો કે આ બંને વચ્ચેનું ફોર્સ ઓફ એટ્રેક્શન એ આ હાઇડ્રોજન બોન્ડની કમ્પેરમાં, વોટર મોલેક્યુલ્સમાં જે હાઇડ્રોજન બોન્ડ છે તો એ હાઇડ્રોજન બોન્ડની કમ્પેરમાં વોટર મોલેક્યુલ અને આલ્કાઇલ હેલાઇડ વચ્ચેનું જે ફોર્સ ઓફ એટ્રેક્શન છે એ બહુ લેસ છે. અને એટલા માટે આલ્કાઇલ હેલાઇડ્સ જે છે એ વોટરમાં ડિઝોલ્વ થતા નથી. પણ આ જ આર બોન્ડ એક્સ જે છે એ હાઇડ્રોકાર્બન લઈ લો અથવા તો બીજા કોઈ ઓર્ગેનિક સોલ્વેન્ટ લઈ લો,
ઓર્ગેનિક સોલ્વેન્ટ્સ લઈ લો તો એમાં એ ડિઝોલ્વ થાય છે. કેમ? તો કે આ બંને વચ્ચેનું જે ઓર્ગેનિક સોલ્વેન્ટ્સ કોઈ પણ લીધો તમે તો એની વચ્ચેનું જે ફોર્સ ઓફ એટ્રેક્શન છે એ ઓલમોસ્ટ ઇક્વિવેલન્ટ છે આના જ મોલેક્યુલ વચ્ચેનું જે ફોર્સ ઓફ એટ્રેક્શન હોય એની જેટલું. અને એટલા માટે એ ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે ને આ પાર્શલ આ પોલાર છે, આ પોલાર પણ હોઈ શકે, નોન પોલાર હોઈ શકે, પણ આ કેવા છે? ઓર્ગેનિક સોલ્વેન્ટ્સ છે. આ ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે. તો ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે એ ઓર્ગેનિક સોલ્વેન્ટ્સમાં ડિઝોલ્વ થાય એટલે અહીંયા આગળ આ જે છે એ ડિઝોલ્વ થઈ જશે. ઓકે, પછી કેટલાક બોઇલિંગ પોઈન્ટ્સ અને મેલ્ટિંગ પોઈન્ટ્સના રિગાર્ડિંગ ક્વેશ્ચન છે તો એમાં આપણે જે આગળ વાત કરી છે એ જ પ્રમાણે આવશે. બરાબર. ક્લોરોબ્રોમો આયોડો હોય તો તમે એને એ રીતે હેલોજન એટમનું એટોમિક માસ ઉપરથી એની કમ્પેરિઝન કરી શકો. મોર ઇઝ ધ એટોમિક માસ, મોર ઇઝ ધ બોઇલિંગ પોઈન્ટ. પછી નંબર ઓફ હેલોજન એટમ્સ પ્રમાણે જઈ શકાય. બરાબર. અને મોલેક્યુલર માસ ઉપરથી પણ જઈ શકાય. તો એ પ્રમાણે તમારે એનું અને બ્રાન્ચિંગ સેમ હોય તો બ્રાન્ચિંગ જોવાનું રહે. બરાબર. there are some extra theory for JEE NEET preparation of alkyl halides. We have already learnt it in the first lecture. તો એને આપણે શોર્ટમાં આપેલી છે. આલ્કોહોલની HCl ગેસ એનહાઇડ્રસ ZnCl2 સાથે રિએક્શન, HBr અને કોન્સન્ટ્રેટેડ H2SO4 સાથેની રિએક્શન છે. બરાબર. પછી PCl5 સાથે રિએક્શન છે, PX3 સાથે છે, SOCl2 પિરિડિનની પ્રેઝન્સમાં રિએક્શન છે. તો આ બધી રિએક્શન્સ છે એ આપણે લર્ન કરી ગયા આગળ. એલાઇલિક હેલોજિનેશન, તો એલાઇલિક હેલોજિનેશન પણ લર્ન કરી ગયા છીએ. અહીંયા એક લિટલ બીટ ડિફરન્ટ થિંગ એ છે કે SO2Cl2 ની સાથે રિએક્શન છે એટ હાયર ટેમ્પરેચર, એપ્રોક્સિમેટલી 475 કેલ્વિન ટેમ્પરેચર ઉપર રિએક્શન છે. તો એમાં આપણને એલાઇલ હેલાઇડ ઓર એલાઇલ ક્લોરાઇડ SO2Cl2 છે તો શું મળશે? એલાઇલ ક્લોરાઇડ છે એઝ અ પ્રોડક્ટ મળશે. CH3 બોન્ડ CH ડબલ બોન્ડ CH2 પ્લસ SO2Cl2 475 કેલ્વિન. તો આટલા ટેમ્પરેચરે રિએક્શન કરીએ એટલે તમારે ધ્યાન એ રાખવાનું SO2Cl2 છે, 475 કેલ્વિન ટેમ્પરેચર છે. તો રિએક્શન ક્યાં થાય છે? તો કે ડબલ બોન્ડથી નેક્સ્ટ sp3 કાર્બન ઉપર. તો અહીંયા રિએક્શનથી CH2Cl બોન્ડ CH ડબલ બોન્ડ CH2. So allyl chloride is the product plus SO2 plus HCl આમ મળશે. પછી તમને જે ઇમ્પોર્ટન્ટ થિંગ્સ આપેલી છે, it must be noted that at higher temperature, approximately 775 Kelvin, the addition of halogens to alkenes becomes reversible and hence does not occur. Instead of substitution occurs at the allylic position. એટલે કે એડિશન રિએક્શન નથી થતી ત્યાં. આપણે એવી રિએક્શન જોઈ ગયા હતા. આ એલાઇલ આનું હેલોજિનેશન કરો, ક્લોરિનેશન એટ 775 કેલ્વિન. તો આપણે એમ કહેતા હતા ત્યાં આગળ કે ક્યાં આગળ થાય રિએક્શન? ડબલ બોન્ડથી નેક્સ્ટ sp3 કાર્બન ઉપર થાય. બરાબર. અને એલાઇલિક હેલોજિનેશન લાઇક સાઇડ ચેઇન હેલોજિનેશન ઇન એરિન્સ અકર્સ બાય અ ફ્રી રેડિકલ મિકેનિઝમ. તો આપણે એ પણ જોઈ ગયા હતા. HNUની પ્રેઝન્સમાં Cl2 ક્લોરિનેશન કરેલું બેન્ઝાઇલ ક્લોરાઇડ, બેન્ઝાલ ડાયક્લોરાઇડ અને બેન્ઝો ટ્રાયક્લોરાઇડ આ ટાઈપની રિએક્શન છે એ રિએક્શન જોઈ ગયેલા. બરાબર. તો એ રિએક્શનની પહેલાં વાત કરી લઈએ. સાઇડ ચેઇન હેલોજિનેશન રિએક્શન. ટોલ્યુઇન છે. એક તમારે રિએક્શન યાદ કરવા માટે આ રીતે લખી નાખવાની છે કે Cl2 ક્લોરિનેશન FeCl3 ની પ્રેઝન્સમાં કરીએ 30 to 40 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરે તો પ્રોડક્ટ શું મળે?
તો એ તમારે લખી નાખવાનું છે. અહીંયા આપણે જોઈએ કે ક્લોરિનેશન Cl2 UV લાઇટ ઓર સનલાઇટ, બરાબર, અને ટેમ્પરેચર જે છે એ 383 કેલ્વિન, 111 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર જો તમને યાદ હોય તો 383 અને કેલ્વિનમાં કન્વર્ટ કરો એટલે 383 કેલ્વિન. શું થાય છે તો કે અહીંયા આગળ રિએક્શન થશે જ્યારે જ્યારે યુવી લાઇટ 383 કેલ્વિન ઓર સનલાઇટ આમ આપેલું હોય એટલે ફ્રી રેડિકલ સબસ્ટિટ્યુશન રિએક્શન થઈ. એટલે ફ્રી રેડિકલ સબસ્ટિટ્યુશન રિએક્શન થાય તો C બોન્ડ H છે એ એક બ્રેક થાય માઇનસ HCl અને ત્યાં શું થશે તો કે H ની જગ્યાએ શું આવી જશે Cl આવી જશે. એટલે અહીંયા આગળ શું થયું CH2Cl બેન્ઝાઇલ ક્લોરાઇડ, ઇટ ઇઝ બેન્ઝાઇલ ક્લોરાઇડ. ફર્ધર ક્લોરિનેશન કરો Cl2 સનલાઇટ, બરાબર છે, 383 કેલ્વિન ટેમ્પરેચર, શું થશે CHCl2 બેન્ઝાલ ડાઇક્લોરાઇડ, ઇટ ઇઝ બેન્ઝાલ ડાઇક્લોરાઇડ. તો અહીંયા આગળ આનું ફરી વખત ક્લોરિનેશન કરો સનલાઇટ, બરાબર, CCl3 થઈ જશે. બેન્ઝો ટ્રાઇક્લોરાઇડ, અને જો આનું બંનેમાં તમારે હાઇડ્રોલિસિસ CaOH ટ્વાઇસ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની પ્રેઝન્સમાં H2O સાથે રિએક્શન થાય એટલે -2HCl. આ જસ્ટ યાદ કરાવું તમને કે આનું હાઇડ્રોલિસિસ કરીએ તો બેન્ઝાલ્ડિહાઇડ મળે. CH બેન્ઝાલ્ડિહાઇડ, અને એનું ફર્ધર ઓક્સિડેશન કરો તો બેન્ઝોઇક એસિડ બને. અને આનું હાઇડ્રોલિસિસ કરીએ CaOH ટ્વાઇસ પ્લસ 2H2O માઇનસ 3HCl એટલે બેન્ઝોઇક એસિડ મળે. બરાબર, બેન્ઝોઇક એસિડ મળે. ક્લિયર છે? તો વધારાની રિએક્શન્સ જ છે બધી, અને આપણે લર્ન કરી ગયા છીએ. આ ચેપ્ટરની અંદર મેક્સિમમ રિએક્શન્સ જે છે એ આપણે લર્ન કરી ગયેલા છીએ. બહુ થોડીક જ રિએક્શન્સ નવી આવે છે. હાઇડ્રોકાર્બનની અંદર ઓલમોસ્ટ આ બધું આપણે લર્ન કરી ગયા છીએ. બરાબર. ઇથાઇલ બેન્ઝીન લેવામાં આવે, CH2CH3 ઇથાઇલ બેન્ઝીન, અને આ ઇથાઇલ બેન્ઝીન જે છે એનું બ્રોમિનેશન કરતા હોઈએ Br2H ન્યુ એટલે ફ્રી રેડિકલ સબસ્ટિટ્યુશન રિએક્શન થાય તો અહીંયા આગળ આ જે રિએક્શન થશે તો Br જે શું કરશે તો કે ફ્રી રેડિકલ એક તો પ્રોડ્યુસ કરશે. તો અહીંયા આગળ જે ફ્રી રેડિકલ પ્રોડ્યુસ થાય એક શું હોય તો કે આ રીતે ફ્રી રેડિકલ પ્રોડ્યુસ થાય. બરાબર, આ C બોન્ડ H છે એ એનું હોમોલાઇટિક ફ્યુઝન થઈ અને ફ્રી રેડિકલ બને. બીજી પોસિબિલિટી કઈ હોય? એક અહીંયા ફ્રી રેડિકલ પ્રોડ્યુસ થાય. તો આ જે ફ્રી રેડિકલ પ્રોડ્યુસ થશે એ કેવો છે? લેસ સ્ટેબલ છે, અને આ જે છે એ કેવું છે? મોર સ્ટેબલ. દેટ મીન્સ કે અહીંયા આગળથી આપણને Br ફ્રી રેડિકલ છે અહીંયા બોન્ડ ફોર્મ કરશે તો પ્રોડક્ટ જે છે એ CH2Br CH3. તો આ જે છે એ કેવી મળશે? મેજર પ્રોડક્ટ મળશે. બરાબર, અને આ ટાઈપની જે છે
અહીંયા લખું છું CH2CH2Br આવું જે છે તો આ જે છે બહુ લેસ એમાઉન્ટમાં મળશે અથવા તો ઓલમોસ્ટ નથી બનતી એમ કહી શકીએ આપણે, આ ફોર્મ ન થાય. બરાબર છે. 1 બ્રોમો 1 ફિનાઇલ ઇથેન તો એ પ્રોડક્ટ જે છે એ આપણને મળશે આના બ્રોમિનેશનથી. ક્યારે? ફ્રી રેડિકલ સબસ્ટિટ્યુશન રિએક્શન થતી હોય તો. ઓકે, તો આટલું આપણે અહીંયા રાખીએ. આજે જેટલી રિએક્શન્સ છે એ જે કંઈ આપણે ભણ્યા લર્ન કરી એ બધી રિપીટ કરી જવાની, લખીએ, જોયા વગર બોલવાની છે અને જોયા વગર લખવાની છે. આટલું તમે કરી લેશો તો પછી કોઈ પ્રોબ્લેમ નહીં થાય. બરાબર? ઓકે, થેન્ક યુ.